સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજાનાર છે ત્યારે ખંભાત નગરપાલિકાના તમામ વોર્ડમાં પક્ષો દ્વારા પ્રચાર તેજ બની ગયો છે। ખંભાત નગરપાલિકા વોર્ડ નંબર 8માં આવેલી સિદ્ધેશ્વરી સોસાયટીના સ્વામિનારાયણ મંદિર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભામાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, શહેર પ્રમુખ તપનભાઈ શુક્લા, પૂર્વ પાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર તેમજ પ્રભારી શિલ્પાબેન તેમજ ભાજપના અનેક કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્યએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી પક્ષની નીતિઓ અને વિકાસ કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી। સભામાં કાર્યકરોમાં ઉત્સાહ અને જોશનો માહોલ જોવા મળ્યો। ભાજપાને વધુ મજબૂત બનાવવા માટે સૌએ એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી। ધારાસભ્ય દ્વારા તો હમણાં જ મને કહેતા હતા કે આ વખતે કોંગ્રેસ ચિરાગભાઈ હાર પાડી ગઈ છે અને જે એમનો ગઢ બોરસદ ગણાય, બોરસદમાં કોંગ્રેસે નગરપાલિકામાં એક પણ મેન્ડેટ ઉપર એનો ઉમેદવાર લડતો નથી, લડાયો ને હવે બોરસદ જ પડી ભાગ્યું, છાવણીમાં સન્નાટો છવાઈ ગયો અને ખંભાતમાં કમનો પંચો આવે અને એમાં આ કૈલાસબેન જેવા પંચો આવવા દે તો પછી કહેવાનો મતલબ એટલો જ છે કે જો પાણીની સુવિધાનું કામ થઈ ગયું હોય, વર્ષો જૂનો આપણા કાંસનો પ્રશ્ન હલ થઈ ગયો હોય અને આ તો ચોમાસું 2 મહિના પછી આવે છે એટલે પી નાખી જાય, બાકી આ ચોમા પેલા ગયા કામ શરૂ થઈ જાય પણ ચોમાસું એટલે ચોમાસા પછીની કાર્યવાહી શરૂ થશે। પણ તમારા જે પણ આ વિસ્તારના સોસાયટીઓના હજુ પણ કોઈ પણ કામો બાકી છે એ આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્ય તરીકે હું પણ તમારી જવાબદારી લઉં છું। જે પણ કામ હોય એ વિના સંકોચે કૈલાસબેન તો ફોન કરે પણ તમે કરજો, નંબર ના હોય તો કૈલાસબેન જોડે લઈ લેજો, કૈલાસબેન મારો નંબર બધાને આપી દેજો।